સર્વે સંતો અને હરિભક્તોને મારા જય ગુરુ મહારાજ। આજનો અણમોલો અવસર નાના માત્ર મુકામે રમેશભાઈને ત્યાં રાખવામાં આવ્યો છે। ધન્ય છે એમના ભાવ ને જે સંતો જે ભક્તો પધાર્યા એને પણ કોટી કોટી વંદન। આજે જીવનમાં બધું પ્રાપ્ત થાય પણ પરમાત્મા પ્રાપ્ત થતા નથી। એનું કારણ એ છે કે આપણને પૈસો પ્રિય છે, પદ પ્રિય છે, પ્રતિષ્ઠા પ્રિય છે, પણ જ્યારે પરમાત્મા પ્રિય બનશે ત્યારે જરૂર પરમાત્માનો ભેટો થશે। અને એ પરમાત્મા એટલે સદગુરુ પરમાત્મા। કારણ કે આ ઘાટની અંદર અઘાટ રૂપ પરમાત્મા વિલસર્યો છે। જ્યાં સે ઉપના વહી સમાયા, જ્યાંથી જે વસ્તુ ઉત્પન્ન થાય એમાં જ પ્રલય થાય। માટે સંતોએ કીધું છે કે નાશવદનો નેડો મૂકી સંત શરણાગત રહી। આ જીવનમાં સંતનું શરણ સ્વીકારવાની જરૂર છે। કારણ કે ભારતના ભગવાન મર્યાદા પુરુષોત્તમ એવા રામ, પૂર્ણ પુરુષોત્તમ એવા શ્રી કૃષ્ણ અને રાષ્ટ્રના પિતા એવા મહાત્મા ગાંધી એ બધાએ ગુરુ શરણને સ્વીકાર્યું છે। માટે આ જીવનમાં જેણે સદગુરુ સેવા છે એના જીવનને ધન્ય છે। એટલા માટે કહેવાયું છે કે આરે અવસરમાં જેણે સદગુરુ સેવા વસ્તુ દેહમાં દર્શાવી સોહાગના। એ જે પરમ વસ્તુ છે આ દેહમાં આપણને ઓળખાણ કરાવી, પણ આ નરી આંખે જોવા જઈએ તો એ વસ્તુના દર્શન ન થાય। એના માટે તો દિવ્ય દ્રષ્ટિની જરૂર પડે। અને એ દિવ્ય દ્રષ્ટિ આપણને કોણ આપે? જે જાગેલા હોય એ આપણને દિવ્ય દ્રષ્ટિ આપે। જે સ્વરૂપમાં જાગ્યા હોય, જેને મોહ નિદ્રા ત્યાગી હોય એ આપણને આવી દ્રષ્ટિ આપે છે અને એને સમદ્રષ્ટિ કહેવાય છે। માટે જ કહેવાયું છે કે વિશ્વ આત્મા અખંડ સ્વરૂપ ખ્યાસા તાણી ન કરો ભાઈ જ્ઞાની પુરુષની સમદ્રષ્ટિ। જેને જેને સમદ્રષ્ટિમાં ગઈ છે એને મારા તારાનો ભેદ રહેતો નથી, ખ્યાસતાણ રહેતી નથી। પણ જ્યારે બીજો ભાઈ ને ત્યારે વાદ વિવાદ થાય, ખ્યાસતાણ થાય। માટે જીવનમાં એવું છે આ જીવન દીપ ક્યારે બુઝાઈ જાય છે એની કોઈ ગેરંટી નથી, પણ આત્મ દીપ જે છે એ કાયમ માટે એ ઉદયમાન છે। એટલા માટે આ જીવનની અંદર સદગુરુ સેવાની જરૂર છે। અને જેણે જેને સદગુરુનું સેવન કર્યું છે, સદગુરુ ઉપર વિશ્વાસ છે, એને કોટી કલ્યાણ છે। માટે એક એક શ્વાસો ઓછો થતો જાય છે। આવેલો શ્વાસો ફરી આવે કે ના આવે એની કોઈ ગેરંટી નથી। માટે ગઈ સંપત ફરી સાંપડે, ગયા હોય છે વહાણ। ગત અવસર આવે ને ગયા ના આવે પ્રાણ। ગયેલો અવસર ને ગયેલા પ્રાણ પાછા આવતા નથી। માટે વહેલી તકે ચેતી જવાની જરૂર છે। માટે લાલન જેને આત્મ નહીં ઓળખાયા એ તો મિથ્યા જગમાઈ આયા। આ મિથ્યાપણું મિટાવવું હોય તો વહેલી તકે ચેતી જવાની જરૂર છે। અને સંતના શરણે જઈને કે અમારે જીવનમાં શું કરવાનું છે? ખાવું પીવું મોજ મજા તો બધા કરે છે, પણ આ જીવનનું ધ્યેય જે વિવેકાનંદે પ્રાપ્ત કર્યું હતું। એટલા માટે વિવેકાનંદ કહે છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો। આપણું ધ્યેય આપણે આપણી ઓળખાણ કરીએ અને આ જીવનમાં અમારે શું કરવાનું છે? કારણ કે જે ઉત્તમ સેવા કરે છે ને એને મેવારૂપ પરમાત્મામાં હોય છે। માટે કહેવાયું છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા।
આપણે સેવા કરીએ તો જરૂર સેવાનું ફળ મળે છે, કર્મનું ફળ મળે, દ્રષ્ટિનું ફળ મળે, સંગનું ફળ મળે, ભક્તિનું ફળ મળે. માટે આ જીવનમાં સંતનો સંગ કહેવાની જરૂર છે. જેને જેને સંત ઉપર વિશ્વાસ છે, સંત ન હોત સંસારમાં જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેર છે ઠારઠ ઠામો ઠામ. જેને ઠરવાનું ઠેકાણું મળ્યું છે એ સદગુરુના જ્ઞાનથી ઠરવાનું ઠેકાણું મળ્યું છે. માટે સદગુરુનું જે જ્ઞાન છે એ જ્ઞાન જ પરમાત્મા રૂપ છે. જેના જીવનમાં પ્રેમ ભાવ પ્રગટ છે, પ્રેમ સ્વરૂપ પરમાત્મા છે. માટે આપણે કોઈનું ભલું તો ન કરીએ પણ બુરું તો કોઈનું ન જ કરીએ. ભલું નહીં શકે ન થઈ શકે તો કઈ નહીં, પણ બુરું તો કોઈનું ન જ ઈચ્છે. આપણે યોગી ન બનીએ તો કઈ નહીં, પણ કોકને ઉપયોગી બનીએ એવા પ્રયત્ન કરીએ. કારણ કે સ્વાર્થના માટે તો બધા જીવન જીવે છે, પણ પરમાર્થના માટે કોઈ સંત છે એ જીવન જીવે છે. માટે પરમાર્થી બનવાની જરૂર છે. એટલા માટે કહેવાયું છે કે સંત બડા પરમાર્થી, તાકા શીતલ અંગ, તપત બુજાવે ઓર કે દે દે અપના રંગ. સંત છે એ પરમાર્થી છે. અને સંતને ઓળખવાની દ્રષ્ટિ હોવી જોઈએ. જો ઘાટે નિરખવા જશો, વ્યક્તિમાં નિરખવા જશો ને તો સંત પરખાશે નહીં. એના માટે તો ઘાટ રૂપ અને વ્યાપક રૂપે આવા સંતને પારખવાની જરૂર છે. જો વ્યક્તિમાં રહ્યા ને તો વ્યાપકની ઓળખાણ ક્યારેય ન થાય. માટે પૈસો પ્રાપ્ત થશે, પદ પ્રાપ્ત થશે, પણ પરમ સુખ ક્યારે પ્રાપ્ત થશે કે જ્યારે આપણે સદગુરુના બની જઈએ, સદગુરુને સમર્પણ ભાવ આપણે કહેવાય, ત્યારે જ આપણને પરમ સુખ છે એ પ્રાપ્ત થશે. બાકી બધા નાશવંત સુખ છે, ભૌતિક સુખ છે. આજે માનવ ભૌતિક સુખમાં ભૂલો પડ્યો છે. અને આ જીવનમાંથી થોડું વ્યસન ઓછું કરવાની જરૂર, થોડું ફેશન ઓછું કરવાની જરૂર. અને વ્યસન અને ફેશનમાં જીવન બરબાદ થાય છે. માટે જીવનની પૂરી આબાદી ભોગવવી હોય તો વ્યસન મૂકવાની જરૂર છે, ફેશન મૂકવાની જરૂર છે. અને આપણું જીવન સંતને ગમે એવું જીવન હોવું જોઈએ. આપણું જીવન માતા પિતાને ગમે એવું હોવું જોઈએ. આપણું કાર્ય માતા પિતા રીઝે, સદગુરુ રીઝે, સંત રીઝે એવું કાર્ય હોવું જોઈએ. એટલા માટે લાલજી મહારાજે કીધું છે કે ભક્ત જન્મતા નથી, શિક્ષકો જન્મતા નથી, વકીલો જન્મતા નથી, એમ ભગવાન પણ જન્મતા નથી. આ ભારતની ભૂમિમાં જે ઉત્તમમાં ઉત્તમ કર્મ કરે અને સદગુરુના થઈને રહે, સદગુરુને પરમાત્મા માને, એ ભક્ત માંથી ભગવાન બની જાય છે. આ સદગુરુની બલિયારી છે, આ સંતની બલિયારી છે. માટે આ જીવનમાં ઓછા ન ઉતરવું, આવેલી તક છે ઝડપી લેવાની જરૂર છે. આવેલો શ્વાસો ફરીથી આવે કે ન આવે એની કોઈ ગેરંટી નથી. માટે મારા પરમાત્મા બોલતા ચાલતા હાજર છે. એટલા માટે કહેવાયું છે કે બોલે બીજો નહીં, છે પરમાત્મા પોતે. નર અજ્ઞાની આંધો શેટો રહીને ગોતે. જો આ છેટા પડવું અને અંતર મિટાવવું હોય ને તો વહેલી તકે સંતને સેવવાની જરૂર છે. સદગુરુને તન મન ધન અર્પણ કરવાની જરૂર છે. અને આ માલ છે, આ વસ્તુ છે, શિષ્યના સાથે પ્રાપ્ત થાય છે. માટે આ જીવનમાં મોટા મોટી નડતર હોય, કોઈ એમ કહેતા હોય કે આપણને દેવ નડે છે, પિતૃ નડે છે, પણ એના તો આશીર્વાદ છે ને એ પણ કાફી હોય છે. આપણને નડતર હોય ને તો આપણું અજ્ઞાન આપણને નડે છે, નડતર હોય તો આપણી અવાય આપણને નડે છે, નડતર હોય ને તો આપણો અહમ આપણને નડે છે. માટે કહેવાયું છે કે પ્રથમ નમો ગુરુદેવને, જેણે આપ્યું નિજ જ્ઞાન, જ્ઞાન થકી ગોવિંદ ઓળખા ટળી ગયું તે તણો અભિમાન. જ્યારે આવા નિજ જ્ઞાનની ઓળખાણ થાય, જ્યારે પોતાના સ્વરૂપનું ભાન થાય, ત્યારે અહંકાર ટળે છે. અને રાવણ અને દુર્યોધનને વેરી હતા ને તો એના અહંકાર, અને આજે પણ આધુનિક યુગમાં આપણને નડતર હોય અને મોટા મોટો આપણો દુશ્મન હોય ને તો આપણો અહંકાર છે, આપણું અહમ છે, એને ત્યાગવાની જરૂર છે. માટે આ જીવનમાં ઉઠ જાગ મુસાફિર ભોર ભયા. આજે કળવાના યુગમાં આપણને સંતો મળે છે, કળવાના યુગમાં એવા પ્રગટ પુરુષો મળે છે. અને જાગેલા હોય એ જગાડી શકે, જેને તરતા આવડતું હોય એ કરી શકે. માટે સદગુરુ તમે મારા તારણહાર, આયુષ્યમાં તારણહાર હોય તો સદગુરુ છે. અને સદગુરુનો મહિમા મોટો છે. અને ભારતના ભગવાને જે માર્ગ લીધો એ માર્ગ આપણે લેવાની જરૂર છે. બોલો સદગુરુ મહારાજની જય.